રાધે રાધે, જય સિયારામ. આપણે રૈદાસજી મહારાજનું ચરિત્ર ચાલે છે, જે ચમાર જાતિના હતા અને કાશીની એમનો જન્મ થયેલો હતો. બ્રાહ્મણમાંથી રૈદાસ કઈ રીતે બન્યા એ કથા આપણે લઈ લીધી. હવે આગળ વધીએ. રૈદાસજી મોટા થયા છે. મોટા થયા એટલે રૈદાસજીના એક સુશીલ અને સુંદર કન્યા સાથે લગ્ન કરવામાં આવ્યા છે. અને લગ્ન થયા પછી પણ રૈદાસજીનો જે ભક્તિભાવ છે એ ભક્તિભાવ એવો ને એવો જ રહ્યો. એના ભક્તિભાવમાં કોઈ પણ પ્રકારનો ફર્ક ન આવ્યો. એટલે જ અમારા બાબા કહે છે, ગ્રહસ્થ આશ્રમ બંધનનું કારણ નથી. ગ્રહસ્થ આશ્રમમાં આસક્તિ કરીને ફસાવું ને એ બંધનનું કારણ છે. પત્ની હોય તો વાંધો નહીં, બાળકો હોય તો વાંધો નહીં, એ કઈ બંધનનું કારણ નથી. એમાં જે મોહ છે એ જ બંધનનું કારણ છે. મોહને કાઢી નાખો અને બધાને ભગવાન માની લ્યો કે આત્મા માની લ્યો કે બધાની આત્મામાં ભગવાન રહેલો છે, તો મોહ નીકળી જશે અને બંધન પણ નીકળી જશે. બિલકુલ. બંધન તો કેવલ અને કેવલ આસક્તિનું છે, વસ્તુનું બંધન નથી. મનુષ્ય વસ્તુને બંધન કરતા માને છે, પણ વસ્તુ તો વસ્તુ છે, એ થોડી આપણે બાંધે છે. એની આસક્તિ જ આપણે બાંધે છે. એટલે રૈદાસજીના લગ્ન થઈ ગયા છે, છતાં પણ પત્ની સાથે સાધુ સેવા કરીને સુંદર મજાનું જીવન જીવે છે. એટલે રૈદાસજી મહાન સંત હતા અને ભગવાનના ભક્તો સાથે એમનો ખૂબ જ પ્રેમ હતો. એટલે એ સંત સેવામાં ધનનો સદુપયોગ કરતા. મતલબ રૈદાસજી જ ભગવાન સાથે ભગવાનના ભક્તોના ભક્ત હતા. મતલબ ભગવાનમાં તો શ્રદ્ધા હતી જ, ભગવાનની તો સેવા પૂજા એ કરતા જ હતા. ભગવાનના ભક્તોમાં પણ એનો એવો ભાવ હતો. અને પિતાજી પૈસે ટકે પાછા સુખી હતા. પિતાજી સુખી હતા એટલે થોડું થોડું ધન સંત સેવામાં પણ એ લગાડતા જતા હતા. તો એના પિતાજીને આ આચરણ છે ને સારું ન લાગ્યું. એના પિતાજીને એમ થયું કે ઓહો, મારો છોકરો તો ખોટું ખોટું ધન બગાડે છે સાધુ સંતોની પાછળ. એટલે પિતાજીને ગમ્યું નહીં. એટલે એને શું કર્યું, રૈદાસજીને અલગ કરી દીધા કે જા ભાઈ, તારું તું કરી લે, અમારું અમે કરશી, તને આ ઘરમાં રહેવા દેવો નથી, કારણ કે તું તો અમારા ધનને નષ્ટ કરશ, બધાને આપી દે શીખીને સાધુ સંતોને. એટલે પિતાજીએ એને અલગ કરી દીધા. આ તો સંસારનું સ્વરૂપ છે જ એમ કે ક્યાંય તમે ઉપયોગી નહીં થાવ એટલે એ તમને અલગ કરી દેશે. આ જ સંસારનું સ્વરૂપ છે, મોહ માયા મમતાનું સ્વાર્થનું સ્વરૂપ છે સંસારની અંદર. તો અલગ કરી દીધા ને રૈદાસજીને. તો મકાને હરખું ન આપ્યું અને જાયદાદમાંથી ધન પણ રૈદાસજીને આપ્યું નહીં. ખાલી એક જમીન આપી દીધી અને એ જમીનમાં કેવલ લોઢાનું છાપરું હતું, મકાને નહોતું. છાપરા વાળી જમીન આપી દીધી રહેવા માટે. તો એ રૈદાસજી પ્રસન્ન છે કે કાંઈ વાંધો નહીં, મારા પ્રભુએ આટલું તો આટલું આપ્યું તો ખરા. તોય રૈદાસજી પ્રસન્ન છે. ફક્ત હર પરિસ્થિતિમાં પ્રસન્ન રહે છે. હર પરિસ્થિતિમાં રહેવા માટે મકાન મળે નહીં તો કઈ વાંધો નહીં, જમવા માટે મળે તો ન મળે તો કઈ વાંધો નહીં, એ હલવી લેશે. મતલબ સાદું સીધું મકાન હશે, તૂટલું ફૂટલું હશે તોય હલવી લેશે. હરી ઈચ્છા, પ્રભુ ઈચ્છા. અને મધુકરીમાં જે રૂખી સુખી મળી છે એ પણ ખાઈને હરી ઈચ્છા કરી દેશે. મતલબ સંતને કોઈ દી છે ને સંકલ્પ ન હોવા જોઈએ કે આવું જ મળે, આવું જ મળે, આવું જ મળે, એવા સંકલ્પ ન હોવા જોઈએ. ભગવાન જે વ્યવસ્થામાં રાખે એ વ્યવસ્થામાં એને રહેવું જોઈએ. સંકલ્પ વિકલ્પ ન હોવા જોઈએ. એ ભક્તનું અસલી લક્ષણ છે. તો રૈદાસજી અલગ થઈ ગયા તોય પ્રસન્ન હતા. પિતાજીએ જાયદાદ ન આપી તો પણ રૈદાસજી પ્રસન્ન હતા. રૈદાસજીની સ્ત્રી પણ અનુકૂળ હતી અને ખૂબ જ સરસ ભગવદ ભક્ત હતી. એટલે રૈદાસજી ચામડાના ચંપલ બનાવતા. પાકું ચામડું બજારેથી લ્યાવે અને એ પાકા ચામડાના ચંપલ બનાવતા રૈદાસજી મહારાજ. અને સાધુ સંતો માટે એક જોડી બનાવે, એક જોડી વેચવા માટે બનાવે. એટલે રોટલો ને સાધુ સેવા બે હાઈલે રાખે.
પણ એક જોડી અવશ્ય સાધુ સંતો માટે બનાવતા, જેથી સાધુ સંતો ચંપલ પહેરીને લાવો લઈ શકે. અને બહુ સારી વાત છે, કોઈ પણ કળા તમને આવડતી હોય અને એ કળા ભગવાન અને ભગવાનના ભક્તોને ઉપયોગી નથી તો બધું બેકાર છે. એને ચંપલ બનાવવાની કળા આવતી હતી તો એ ચંપલ બનાવવાની સેવા કરતા હતા, અને સાધુઓને કોઈ પણ સાધુ ચપ્પલ વગરનો હોય તો એને ચપ્પલ આપતા હતા. આ કોઈ નાની સૂની વાત નથી. ચપ્પલ આપવા, ચપ્પલની સેવા કરવી એ બહુ મોટી વાત છે. મેં અધ્યાત્મ રામાયણમાં વાંચ્યું છે કે વાલ્મીકીજીએ એકવાર કોઈ ઋષિને પૂછ્યું કે હું તો શિકારી હતો, વ્યાધ હતો, તો મને રામની આવી ભક્તિ કઈ રીતે મળી? હું તો રામ ભક્તિનો અધિકારી નથી, તો રામ ભક્તિ મને મળી કઈ રીતે? તો એ રામ ભક્તિ મળી એના મૂળની અંદર ચંપલ હતા, ચંપલ. તો કે ભાઈ ચંપલ કેવી રીતે હતા? તો કે વાલ્મીકી આગલા જન્મમાં લૂંટારા હતા, આગલા જન્મમાં લૂંટપાટ કરતા હતા, અને એ પાપના કારણે વાલ્મીકી બન્યા ત્યારે લૂંટારા જ બન્યા. તો આગલા જન્મમાં વાલ્મીકીજી લૂંટારા હતા ને, તો એક વખત શું થયું, એને એક સંતના ચપ્પલ ઝટી લીધા. તારી પાસે કઈ ધન ન હોય તો કઈ નહીં, તારા ચપ્પલ આપી દે, એને વેચીને હું 2 પૈસા કમાઈ લઈશ, કે લાવ ચપ્પલ. તો સંતના ચંપલ ઝટી લીધા. તો એ સંત બિચારા તડકામાં હાઈલા જતા હતા, પગે મુકાતો નતો, સંતના ચરણમાં ફફોલા પડવા માંડે છે. એટલે આ વાલ્મીકી આગલા જન્મમાં ચોર હતા ને, એટલે દયા આવી એને વાલ્મીકીને કે અરે આના ચંપલ વગર તો પગમાં ફફોલા પડે છે. તો એને દયા કરીને એના જ ચંપલ, સંતના જ ચંપલ હતા, એ સંતના જ ચંપલ એને પાછા આપી દીધા. તો ભગવાનના ખાતામાં લખાણું કે આ એ ચંપલનું દાન કર્યું છે. એ ચંપલના દાનના કારણે એ લૂંટારો હતો, છતાંય પણ આગલા જન્મમાં વાલ્મીકી ઋષિ બને છે. એ ચંપલના દાનના કારણે, સંતોને ચંપલ આપવાના કારણે એ લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા, એક જ પુણ્યના પ્રતાપે. એવું આ આનંદ રામાયણમાં લખેલું છે. આનંદ રામાયણમાં આ પ્રસંગ આવે છે. તો કહેવાનો ભાવ છે, નાની નાની સેવા પણ જીવોને ભક્તિ અપાવી દે છે, પણ એ નિષ્કામ ભાવે હોવી જોઈએ, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ. તો એ સેવા અવશ્ય જ ભગવાનની ભક્તિ અપાવે છે, એમાં કોઈ સંશય નથી. આવી વસ્તુ છે. તો સરસ રીતે રૈદાસજી સંતોને ચપ્પલ પહેરાવતા. એક જોડી ચપ્પલ તો સંતો માટે જ પોતે બનાવતા, અને એક જોડી ચપ્પલમાંથી ભગવાન ટુકડો આપી દેતા. એ ટુકડામાંથી એનું ઘર ખર્ચ અને સાધુ સેવા હાઈલે રાખતી. આ રીતે રૈદાસજી પોતાની સેવાને ગુપ્ત રાખતા, કોઈને કહેતા નહીં. મતલબ આમ ઢંઢેરો ન પીટતા, જો હું એક જોડી સંતો માટે ચપ્પલ બનાવું છું, ઢંઢેરો ન પીટે. ચોરી ચૂપકે જોઈ લે રૈદાસજી કે ક્યાં સંતને ચપ્પલની આવશ્યકતા છે. આવશ્યકતા હોય ને એટલે ચોરી છુપીથી આપી દેતા. પછી ચોરી છુપીથી પ્રગટ ન કરતા. ભક્તમાલમાં ચોખ્ખું લખ્યું છે કે પોતાની સેવાને ગુપ્ત રાખતા. એટલે એની પત્નીને ખબર હતી, બાકી કોઈને એને ખબર પડવા દીધી નહોતી. તો આ રીતે રૈદાસજી ચપ્પલ પ્રેમથી એને છાનામાના આપી અને રહેતા, છપ્પરની અંદર રહેતા. એ છપ્પરની અંદર સાધુ સેવા પણ કરતા. એમાં સંતે નિવાસ કરતા અને પોતે નિવાસ કરતા. કારણ કે શું કરે, એક જ છાપરું હતું, એક છાપરામાં બધા પૈડા રહેતા સંતોના બધા. અને મજદૂરીમાંથી જે ધન આવતું એમાંથી અતિથિ સેવા ને એવું બધું થતું. આ જ રૈદાસજીની દિનચર્યા હતી. હવે આગળ વધીએ તો આની વ્યાખ્યા આવે છે કે રૈદાસજીને ભક્તોમાં અતિશય પ્રેમ હતો. તો આ વ્યાખ્યા કરે છે કે ભક્તની મોટામાં મોટી ઓળખ એ જ છે કે એને ભગવાનમાં તો પ્રેમ હશે જ, પણ ભક્તોમાં ભગવાન કરતા પણ વધુ પ્રેમ હશે. બિલકુલ, આ તો નિશ્ચિત વાત છે, એમાં કોઈ શંકા નથી. ભગવાન કરતા જયારે ભક્તો તમને વાલા લાગવા માંડે ત્યારે તમારે માની લેવું કે તમારી ભક્તિ 16 કળાએ ખીલી ગઈ. એમાં કોઈ શંકા નથી. વૈષ્ણવ જેને પ્રિય નથી લાગતા એની ભક્તિ હજી આગળ વધે છે કે નહીં એમાં શંકા છે. હું નથી કહેતો, રામચરિત માનસ કહે છે. જો આમાં પ્રમાણે આપ્યું છે, રામ ભગત પ્રિય લાગહી જેહી તેહી ઉર બસવું સહિત વૈ દેહી. રામાયણમાં તુલસીદાસ કહે છે, રામ ભગત પ્રિય લાગહી જેહી,
જેને રામના ભક્તો પ્રિય લાગે છે. રામના ભક્તો આ ભરતજીના ચરિત્રમાં આ ચોપાઈ આવે છે કે ઓલો નિષાદ ગુ હતો એ ભીલ હતો. ભીલ હોવા છતાંય ભરતને ખબર પડી કે આ રામનો સખો છે, રામનો મિત્ર છે, એટલે ભરત દોડીને એને ગલે લગાવી લે છે કે તારા અહોભાગ્ય કે રામ તને મિત્ર કહે છે. અહોભાગ્ય એમ કહીને એને ગલે લગાવી લે છે. ત્યારે આ ચોપાઈ આવે છે કે રામ ના ભક્તો જેને પ્યારા લાગે છે તેહી ઉર એટલે હૃદય, તેહી ઉર બસવું સહિત વૈદેહી, એના હૃદયમાં વૈદેહી સહિત હે રામ તમે નિવાસ કરો. મતલબ સીતારામ કોના હૃદયમાં રહીએ છે તો કે એના હૃદયમાં રહીએ છે જેને ભક્તો વાલા લાગે છે, જેનો ભક્તોમાં પ્રેમ છે. એવા વ્યક્તિના હૃદયમાં ભગવાન છે ને સદાય માટે વસે છે. એટલે ભક્તોમાં ભાવ રાખવો પરમ આવશ્યક છે, જરૂરી છે. એના વગર સંસારી માણસો હાલે ભલે તમે યથાયોગ્ય વ્યવહાર કરજો, વાંધો નહીં, હાલો. સંસારી હારે યથાયોગ્ય વ્યવહાર કરવામાં વાંધો નથી, પણ ભક્તો હારે તો ભાવ રાખવો જ પડશે, પ્રેમ રાખવો જ પડશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હરિરામ વ્યાસજી કેટલું મજાનું સરસ પદ લખે છે, ભાવત હરિ પ્યારે કે પ્યારે. હરિરામ વ્યાસજી જે વિશાખા સખીનો અવતાર હતા